ગુજરાતના ઉદ્યોગોને લઈને રાજ્યની સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને જીઆઈડીસીમાં જે જમીન ફાળવવામાં આવે છે તેની નીતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, તેની વિગતવાર વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે જીઆઈડીસી છે, જે જીઆઈડીસીમાં સરકારી પડતર જમીન હોય છે, તે જમીનને ખાણ અને ઉદ્યોગ વિભાગે 3 કેટેગરીમાં વહેંચી છે અને તેમાં તાલુકા પણ પસંદ કરવામાં આવ્યા છે। તેના સાથે જંત્રીના ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે। આ જીઆઈડીસીમાં જે સરકારી પડતર જમીન હતી તેમાં અત્યાર સુધી જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક મીટિંગ યોજાતી હતી અને તે જંત્રીના ભાવ નક્કી કરતા હતા। ત્યારબાદ આ જીઆઈડીસી ને સરકારી પડતર જમીન આપવામાં આવતી હતી, પરંતુ કેબિનેટમાં એક મોટો નિર્ણય લેવાયો છે અને સૂક્ષ્મ, મધ્યમ અને જે લઘુ ઉદ્યોગો છે તેને વધુ વેગ મળે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે, તેવી વાત કહી છે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે। અત્યાર સુધીમાં ઔદ્યોગિક વિકાસ માટે જીઆઈડીસી બનાવી, એમએસએમઈ વગેરે ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે દરેક તાલુકાની અંદર ઔદ્યોગિક વિકાસ વેગ મળે એ નીતિ અમલી હતી। પરંતુ કેટલીક વખતે એ જમીન ફાળવવાની આ વિષયમાં જીઆઈડીસી અને મહેસૂલ વિભાગ, જીઆઈડીસીની જે જમીનો આપવામાં આવતી હતી એમાં ડીએલવીસીમાં જાય, વેલ્યુએશન કરવા જાય અને વેલ્યુએશનમાં ઘણો બધો સમય લાગતો હતો। જમીન સંપાદન થઈ જાય પરંતુ કિંમત નક્કી કરવામાં જે વિલંબ એ વેલ્યુએશન પ્રક્રિયાના કારણ થતો હતો। જીઆઈડીસી પાસે પોઝિશન આવે, એનો વિકાસ થાય, એલોટમેન્ટ થઈ જાય અને એના પછી ઘણી વખતે વેલ્યુએશન બાદ એની કિંમત નક્કી થઈ અને એ કિંમત એ ઉદ્યોગકારો પાસે વસૂલવામાં આવતી અને એના કારણે ઉદ્યોગકારને જ ખબર ના હોય કે પોતાના પ્લોટનો ભાવ શું। એટલે એક સ્થાયી નીતિ માટે આ બિનજરૂરી વિલંબ ટાળવા માટે તેમજ ઉદ્યોગકારોને સસ્તા અને સરળ પહેલેથી જ ખબર હોય એવા ભાવે જમીન મળી રહે એના માટે આદરણીય ભૂપેન્દ્રભાઈએ અને અમારા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહે ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે। અત્યારે જે જમીન લેવાની પદ્ધતિ છે, 278 તાલુકાઓની અંદર 3 ભાગમાં એને વિભાજિત કરવામાં આવ્યા છે। બિલકુલ પછાત વિસ્તાર, મધ્યમ વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર। જે સૌથી વધારે પછાત ગણાતા એવા વિસ્તારોમાં, પાછળ રહી ગયેલા વિસ્તારોમાં જંત્રીના જે તે જંત્રી હયાત હોય, અમલ હોય એના એ ભાવે, એટલે કે એ જ ગણા ભાવે, 1 ગણા ભાવે, તેમજ મધ્યમ હોય ત્યાં 1.25 ગણા ભાવે અને જ્યાં વિકસિત વિસ્તાર હોય ત્યાં 1.5 ભાવે જંત્રીની કિંમત નક્કી કરવાનું આજે કેબિનેટે ઠરાવ્યું છે અને ખૂબ આ મહત્વનો નિર્ણય આજે ગુજરાતમાં અતિ પછાત વિસ્તારોના વિકાસમાં, મધ્યમ વિસ્તારોના વેગમાં અને ઔદ્યોગિક વિસ્તારો છે અને જે પ્રથમ શ્રેણીમાં છે એવા ઉદ્યોગો માટે, ઉદ્યોગકારો માટે, એમએસએમઈ માટે ખૂબ આ મહત્વનો નિર્ણય લીધો છે। આમ સરકારનું માનવું છે કે જીઆઈડીસીના નીતિમાં ફેરફાર કરવાથી આવનારા સમયમાં આ જીઆઈડીસીમાં જે નાના અને મધ્યમ ઉદ્યોગો છે તેને વેગ પણ મળશે અને કેટલાક જે સૂચનો આવતા હતા અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને જે પડતર જમીનની ફાળવણી થતી હતી તેમાં જે રૂકાવટ આવતી હતી તે પણ આ નિયમના કારણે હવે નહીં આવે તેવું ઋષિકેશ પટેલનું કહેવું છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।